એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। તો આજે આપણે એકદમ નવી રીતે અને ઇઝી રીતે બનાવીશું મિની વર્ઝન સમોસા। કાંઈ વાળવાની ઝંઝટ નહીં અને એકદમ ફરસાણની દુકાન જેવો જ સ્વાદ। તો ચાલો શરૂ કરીએ। એક કુકરમાં આપણે 3 થી 4 મીડિયમ સાઇઝના બટેકાને સારી રીતે ધોઈને લેશું। 1 ગ્લાસ પાણી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। પછી તેને 4 થી 5 સીટી પડી જાય ત્યાં સુધી બાફી લેશું। બટેકા બફાય ત્યાં સુધીમાં ચાલો આપણે લોટ બાંધી લઈએ। તો પહેલા આપણે એક બાઉલમાં 1 કપ મેંદાનો લોટ લેશું। જો તમે મેંદાનો લોટ ન ખાતા હોય તો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો। પછી તેમાં આપણે 3 થી 4 ચમચી તેલ નાખીશું, જેથી ઉપરનું પડ ક્રિસ્પી અને સારું બને। પછી થોડા અજમાને હાથથી આ રીતે મિક્સ કરીને એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। પછી બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને મીડિયમ કડક એવો લોટ બાંધી લઈશું। પછી તેને આ રીતે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે બટેકા બફાઈ ગયા છે, તેને છાલ ઉખાડીને તેને છીણી લેશું। જો તમે બટેકાને મેશ કરતા હોય તો એ પણ કરી શકો છો। આ સમોસા તમે ઇવનિંગ સ્નેક માટે પણ બનાવીને ખાઈ શકો છો। આ રીતે બધા જ બટેકાને છીણી લેશું। પછી તેમાં 1 મરચી ઝીણી કટ કરીને નાખીશું। જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો। પછી મેં અહીંયા બધા જ મસાલા એક પ્લેટમાં લઈ લીધા છે। થોડું મરચું, આમચૂર પાવડર, ચાટ મસાલો, ધાણા જીરું અને મીઠું એ આપણે એડ કરીશું અને થોડા ધાણા નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। મસાલામાં આમચૂર પાવડર નાખવાથી થોડી ખટાશ આવે છે અને સ્વાદ વધારે સારો આવે છે। હવે મસાલાને આપણે એક સાઈડ મૂકી દઈશું અને જે લોટ પહેલાં એક સાઈડ મૂકેલો હતો તે લઈને તેને બંને હાથેથી મસળી લઈશું। પછી તેના એક સરખા ગુલ્લા કરી લેવાના છે અને આવી રીતે વાળી લેવાના છે। અહીંયા વણતી વખતે આપણે એક ધ્યાન રાખવાનું છે કે રોટલી બહુ પતલી કે વધારે પડતી જાડી ન થઈ જાય। જો જાડી રોટલી હશે તો બહારનું પડ ક્રિસ્પી નહીં થાય અને જો સાવ પતલી હશે તો ખાલી બટેકાનો જ સ્વાદ આવશે। રોટલી વણાઈ ગયા બાદ હવે રોટલીના સેન્ટરમાં આપણે એક નાની વાટકી મૂકીને બધી બાજુથી આ રીતે બટેકાનું મિશ્રણ છે તે લગાવી દઈશું। બટેકાનું મિશ્રણ લગાવતી વખતે પણ એક ધ્યાન રાખવાનું છે કે બધી જ સાઈડ એક જ સરખું પથરાય, જાડું કે પતલું ના પથરાય। આ રીતે વાટકીને લઈ પછી તેને પીઝા કટરની મદદથી બધી જ બાજુથી કાપી લેવાની છે। કટ થઈ જાય એટલે વચ્ચે આપણે જ્યાં વાટકી મૂકેલી હતી ત્યાં થોડું પાણી લગાવી દેવાનું છે। પછી રોટલીને એન્ડથી આ રીતે સ્ટ્રેચ કરીને એનો રોલ વાળી લેવાનો છે। આવી રીતે બધા જ મિની સમોસા તૈયાર કરી લેવાના છે। હવે એક પેનમાં તેલ લઈને તે ગરમ થાય ત્યાર પછી મીડિયમ ફ્લેમ પર બધા ક્રોસિયન્ટને આ રીતે તળી લેવાના છે અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે। તો તમે જોઈ શકો છો કેવા ક્રિસ્પી બનેલા છે અને કંઈ વાળવાની પણ ઝંઝટ નહીં અને ફટાફટ જ તૈયાર। હવે લાઇટ બ્રાઉન થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં બધા જ લઈ લઈએ। તો તૈયાર છે આપણા મિની વર્ઝન સમોસા। આનું બીજું નામ પણ આપી શકીએ બુલેટ સમોસા, જે ખાવામાં બહુ ટેસ્ટી અને યમ્મી લાગે છે। તમે કેચઅપ કે શેઝવાન સોસ સાથે પણ ખાઈ શકો છો। જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો। આવી જ અવનવી વાનગીઓ માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।